ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ડાઇલેક્ટ્રિક એટલે શું. અધ્રુવીય અને ધ્રુવીય અણુઓ સમજાવો. બહુ ડીપલી પોર્શન છે અને આના ઉપરથી આપણે આખું પોલરાઇઝેશન આખો પોઈન્ટ આના ઉપરથી આપણે ભણવાનો છે. એટલે જરા જોઈએ ડાઇલેક્ટ્રિક પહેલા કોને કહેવાય, તો એના માટે જરા વ્યાખ્યા લખીએ કે અવાહક પદાર્થને ડાઇલેક્ટ્રિક કહે છે. બીજી ભાષામાં કહેવા જઈએ તો જે પદાર્થો પોતાનામાંથી વિદ્યુત ભારનું વહન થવા દેતા નથી તેવા પદાર્થોને ડાઇલેક્ટ્રિક કહે છે. ભાઈ બહુ સિમ્પલ સમજો ને કે ડાઇલેક્ટ્રિક કોને કહેવાય, તો કે ભાઈ અવાહક હોય એની શું આપણે નામ આપીશું, ડાઇલેક્ટ્રિક. હવે જોઈએ આપણે હવે આ ડાઇલેક્ટ્રિક એક મેઇન લાક્ષણિકતા કઈ છે. પહેલા તો તમે સમજ્યા ડાઇલેક્ટ્રિક એટલે શું, કારણ કે આપણે વારંવાર દાખલામાં ભી વાત કરીશું. ડાઇલેક્ટ્રિક પદાર્થ છે, આવો પદાર્થ છે, પેલો પદાર્થ છે, તો ડાઇલેક્ટ્રિક આપણે કોને કહીશું, તો કે અવાહક જે પદાર્થ છે એને આપણે શું નામ આપીશું, ડાઇલેક્ટ્રિક પદાર્થ. હવે આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થને વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે શું થાય છે, તો અહીં જરા લખી નાખી કે ડાઇલેક્ટ્રિક ને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા કઈ ઘટના બને છે અને એ ઘટના ખૂબ મહત્વની હોય છે. ચલો હવે આપણે અહીંયા દોરી નાખીએ છીએ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. ખાસ જરા સમજો, કારણ કે આના ઉપરથી તો આપણે આખું પોલરાઇઝેશન ભણવાનું છે. હવે આ બાજુ પોઈન્ટ છે, આ બાજુ કેવો ધ્રુવ હશે, માઈનસ, અને આ બાજુ કેવો વિદ્યુત ભાર હશે, તો ભાઈ પ્લસ, કારણ કે પ્લસ માંથી નીકળીને ક્યાં જશે, માઈનસ માં. આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, એટલે એને આપણે નામ આપી દઈએ એક્સટર્નલ. આની અંદર આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ એટલે અહીંયા મેં મૂકી દીધો છે ડાઇલેક્ટ્રિક પદાર્થ. એટલે ડાઇલેક્ટ્રિક પદાર્થમાં શું હશે, જો હવે હું આમાં એવું તો નહીં બોલી શકું કે મુક્ત ઇલેક્ટ્રોન અહીંયા આવશે, પણ કેટલો કદે મહદઅંશે નોર્મલ, હમણાં આપણે એના વિશે આપણે બહુ બધું ભણવાના છે એટલે ખબર પડી જશે. નોર્મલ મહદઅંશે ઋણ વિદ્યુતભાર અહીંયા આવશે અને ધન વિદ્યુતભાર અહીંયા આવશે. એટલે શું બનશે ખબર, અંદરની બાજુએ આવી રીતના વિદ્યુત ક્ષેત્ર પેદા થશે. ત્યાંથી ક્યાં તરફ, તો ભાઈ પ્લસ માંથી માઈનસ તરફ. આ વિદ્યુત ક્ષેત્રને શું કહીશું, પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર અથવા તો ઇન્ટરનલ વિદ્યુત ક્ષેત્ર. તો હવે તમે જરાક જો બાહ્ય વિદ્યુત ક્ષેત્રને આપણે શું નામ આપીએ, એક્સટર્નલ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. અંદરનું વિદ્યુત ક્ષેત્ર જે અંદર પ્રેરિત થયું છે, અંદર ઓટોમેટિક વિદ્યુત ક્ષેત્ર બન્યું છે, એ વિદ્યુત ક્ષેત્રને આપણે શું નામ આપીશું, તો ભાઈ ઇન્ટરનલ વિદ્યુત ક્ષેત્ર. તો ઘટના શું બનશે જરા ખાસ સમજો. આપણે જોઈએ છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ E ઇઝ ઇક્વલ ટુ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને નામ આપણે આપી દઈએ E0 અને અંદરના વિદ્યુત ક્ષેત્રને નામ આપણે આપી દઈએ અંદરનું વિદ્યુત ક્ષેત્ર. પણ અહીંયા ખાસ એક મહત્વની લાક્ષણિકતા છે, અથવા એક્સટર્નલ નામ આપી દઈએ અહીંયા EXT, અને આ વિદ્યુત ક્ષેત્રને આપણે નામ આપી દઈએ ઇન્ટરનલ. તો અહીંયા ખાસ સમજો કે અહીંયા ઇન્ટરનલ વિદ્યુત ક્ષેત્ર હંમેશા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હંમેશા ઇન્ટરનલ વિદ્યુત ક્ષેત્ર કરતા વધારે જ હશે. મતલબ કે તમે એ વિદ્યુત ક્ષેત્ર વધારતા જાઓ તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર વધે, પણ જેટલું બહારનું વિદ્યુત ક્ષેત્ર વધે એટલું અંદર વધે નહીં. ફોર એક્ઝામ્પલ બહારનું વિદ્યુત ક્ષેત્ર 10 હતું અને તમે 15 કર્યું તો અહીંયા 0.5 થી 1 ની આસપાસ નહીં થાય, પણ ઓછું થશે, 0.2 0.6 0.7 એની આસપાસ થશે. એટલે બહારનું વિદ્યુત ક્ષેત્ર અને અંદરના વિદ્યુત ક્ષેત્રમાં યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, બહારનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા વધારે હશે અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર હંમેશા કેવું હશે, ઓછું. તો જવાબ શૂન્ય આવશે નહીં. આ અવાહક પદાર્થની મહત્વની લાક્ષણિકતા છે. શું, તો કે બહાર વિદ્યુત ક્ષેત્ર વધારતા જાવ તો અંદર વિદ્યુત ક્ષેત્ર વધતું જાય, એ વાત બરાબર છે, પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જેટલો વધારો થાય એ કરતા અંદરના વિદ્યુત ક્ષેત્રમાં એટલો વધારો થતો
નથી. હવે આપણે ત્યાર પછી આ એક પોઈન્ટ ભણી ગયા. ડાઇલેક્ટ્રિક કોને કહેવાય એ ખબર પડી ગઈ. એના વિશેની માહિતી આપણને મળી ગઈ, એની મેન લાક્ષણિકતા આપણે જોઈ લીધી. હવે આપણે જોઈએ અધ્રુવીય અને ધ્રુવીય અણુ. સમજો જરા, અહીંયા જરા લખી નાખું છું અધ્રુવીય અણુ અને ધ્રુવીય અણુના તફાવત. મતલબ કે ડાઇલેક્ટ્રિક પદાર્થના બે પ્રકારો અહીંયા પડે છે. એકનું નામ છે અધ્રુવીય અણુ અને બીજાનું નામ છે ધ્રુવીય અણુ. જરાક સમજો, તફાવત સ્વરૂપે પણ તમને પૂછી નાખે તો તમને આ વાત ખબર હોવી જોઈએ. કઈ કઈ ઘટના બની છે એના વિશે પણ જરા ચર્ચા કરવાની છે આપણે આમાં. તો અધ્રુવીય અણુ કોને કહેવાય? બહુ જ મહત્વની વાત કે એવા પદાર્થો કે જેના ધન વિદ્યુત ભારના અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય. ઓલરેડી તમારા કેમિસ્ટ્રીમાં આવી ગયું છે. તો અધ્રુવીય અણુ કોને કહેવાય? તો કે પહેલો પોઈન્ટ શું કહે છે? તો કે ભાઈ ધન અને ઋણ વિદ્યુત ભારો ના કેન્દ્રો, મતલબ કે બે વિદ્યુત ભારો ધન અને ઋણ વિદ્યુત ભારો કેન્દ્રમાં સંપાત થયેલા હોય. મતલબ કે બંને એક સાથે હોય. મતલબ કે આપણે આવું દોરી શકીએ કે દાખલા તરીકે ચલો આ આપણી પાસે કોઈ અધ્રુવીય અણુ છે તો આનો માઈનસ અને પ્લસ વિદ્યુત ભાર કોઈ કેન્દ્રની અંદર એક સાથે સંપાત થયેલો છે. તો ચલો બીજું, ધ્રુવીય અણુ કોને કહેવાય? તો કે ધન અને ઋણ વિદ્યુત ભારો દૂર દૂર હોય. ધન, પહેલો મુદ્દો, ધન અને ઋણ વિદ્યુત ભારો કેન્દ્રમાં સંપાત થયેલા ન હોય. મતલબ કે દૂર હોય. મતલબ કે કેવું હોય? દાખલા તરીકે આવું હોય કે ધન આ બાજુ હોય તો ઋણ આ બાજુ હોય. મતલબ કે ધન અને ઋણ વિદ્યુત ભારો બંનેમાં અલગ અલગ હોય, એક કેન્દ્રમાં સંપાત થયેલા ન હોય. બીજો એનો મુદ્દો જરા લખીએ. હવે બે એકબીજા ઉપર સંપાત થયેલા હોય તો બંને વચ્ચેનું અંતર કેવું થાય? 0. તો બંને વચ્ચે અંતર 0 હોય તો પરિણામી ડાયપોલ મોમેન્ટ મળે નહીં. અને વિદ્યુત ભાર એકબીજા ઉપર સંપાત થયેલા છે તો આના ઉપર પરિણામી વિદ્યુત ભાર કેવો મળે? 0. તો અહીંયા એવું લખી શકીએ કે પરિણામી વિદ્યુત ભાર Q = 0. આમાં પણ ધન અને ઋણ છે એટલે આનો પણ પરિણામી વિદ્યુત ભાર તો 0 જ મળશે. પરિણામી વિદ્યુત ભાર Q = 0. ચલો, પરંતુ આની ડાયપોલ મોમેન્ટ 0 મળશે કારણ કે બે વિદ્યુત ભારો વચ્ચે અંતર નથી. અને ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું છે આપણી પાસે? P = 2aq. તો 2a શું દર્શાવે છે? બંને વચ્ચેનું અંતર. મતલબ કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. તો અહીંયા બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 0 છે, એકબીજા પર સંપાત થયેલા છે. એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ અથવા તો વ્યક્તિગત ડાયપોલ મોમેન્ટ, એક એક અણુની ડાયપોલ મોમેન્ટ, મતલબ કે અણુની ડાયપોલ મોમેન્ટ P = કેવી મળશે? 0. તો આમાં શું હશે? તો કે ભાઈ અણુકીય ડાયપોલ મોમેન્ટ અથવા તો અણુની ડાયપોલ મોમેન્ટ બે વચ્ચે અંતર કેટલું છે? દાખલા તરીકે આપણે એટલે તેટલું ડિસાઈડ કરી દઈએ d. તો બે વચ્ચેનું અંતર કેટલું છે? d. તો આની ડાયપોલ મોમેન્ટ P = d * q જેટલી મળશે. કારણ કે અણુની ડાયપોલ મોમેન્ટ 0 મળશે નહીં. હા, પરિણામી ડાયપોલ મોમેન્ટ 0 મળશે. પરિણામી એટલે બધા જ અણુની ડાયપોલ મોમેન્ટ. પરિણામી ડાયપોલ મોમેન્ટ P = 0. ટોટલ ડાયપોલ મોમેન્ટ એટલે PT લખું છું, ટોટલ બી લખી નાખો, ટોટલ. ચલો, = કેવા લખીશું? 0. ચલો, ત્યાર પછીનો ત્રીજો મુદ્દો જરા લઈએ. આની અંદર આપણે ઉદાહરણો પણ જુદા જુદા આપણે લઈ શકીએ છીએ. તો એની અંદર પહેલા ઉદાહરણ લઈએ. તો આના ઉદાહરણો છે દાખલા તરીકે ઓક્સિજન, હાઇડ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ. તમને કદાચ એવું પૂછે, પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે એકવાર, કાર્બન ડાયોક્સાઇડ નીચેનામાંથી કેવો અણુ છે?
ઓપ્શન આપી દે ધ્રુવીય, અધ્રુવીય, બંને, નોન ઓફ એબો, તમને જે ગમે તે, પરંતુ જવાબ શું આવશે? CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. કેવો આવશે? અધ્રુવીય આવશે. પછી આના આપણે ઉદાહરણો જોઈએ. ઉદાહરણ તરીકે આના ઉદાહરણો છે H2O બોલે તો પાણી, HCl હાઇડ્રોક્લોરિક એસિડ, NaCl સોડિયમ ક્લોરાઇડ, આ બધા કેવા અણુઓ છે વિદ્યાર્થી મિત્રો? ધ્રુવીય. તો હવે જો તમને એવું પૂછે કે ધ્રુવીય અને અધ્રુવીય અણુઓની લાક્ષણિકતા સમજાવો, તો તમને બંને પ્રકારની લાક્ષણિકતા ખબર હોવી જોઈએ. બીજે આની અંદર બીજું પણ એક વિચારી શકાય કે દાખલા તરીકે તમને કોઈ પૂછે કે ભાઈ અધ્રુવીય અણુઓ દોરો, તો તમને દોરતા આવડતું હોવું જોઈએ. દાખલા તરીકે તમે હાઇડ્રોજન દોરવા જશો તો આના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા છે, એટલે ઉપર ઉપર છે. હાઇડ્રોજનની સાઈઝ સરખી હોય એટલે બેની સાઈઝ પણ સરખી દોરવાની, પણ એકબીજાની ઉપર ગોઠવાયેલા છે. અહીંયા લખી નાખીએ આપણે હાઇડ્રોજન અને અહીંયા પણ લખી નાખીએ આપણે હાઇડ્રોજન. એવી રીતે તમને એમ કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ દોરો, બરાબર? તો કાર્બન ડાયોક્સાઇડ ની અંદર બે ઓક્સિજન ની, એક કોણ છે? કાર્બન. તો અહીંયા આપણે દોરી નાખીએ ઓક્સિજન, પછી આપણે દોરી નાખીએ કાર્બન, ચલો આ ઓક્સિજન હતો, આ હતો આપણી પાસે કાર્બન, અને પછી આપણે દોરી નાખીએ ફરી પાછો એક ઓક્સિજન, એટલે અહીંયા આપણે દોરી નાખીએ ઓક્સિજન, પણ આ ત્રણેયના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય એટલે પરિણામી બંને વચ્ચેનું જે અંતર છે D કેવું મળે? 0. કારણ કે બધા એકબીજા ઉપર સંપાત થયેલા છે તો ડાયપોલ મોમેન્ટ પણ કેવી મળવાની છે? 0. અહીંયા પણ એકબીજા ઉપર સંપાત થયેલા છે એટલે બે વચ્ચેનું અંતર 0 મળે, કારણ કે બે વિદ્યુતભારો વચ્ચે અંતર નથી, તો પરિણામી ડાયપોલ મોમેન્ટ પણ કેવી મળે વિદ્યાર્થી મિત્રો? 0. એવી જ રીતે જો અહીંયા તમને એમ કે ભાઈ પાણીનો અણુ દોરો અથવા તો H2O અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ દોરો, તો તમને આવડતું હોવું જોઈએ. દાખલા તરીકે આપણે આ લઈ લઈએ છીએ ક્લોરીન. ચલો આને આપણે લખી નાખીએ Cl અને અહીંયા આપણે લખી નાખીએ હાઇડ્રોજન, એટલે અહીંયા આપણે દોરી દઈએ એક હાઇડ્રોજન. હવે બંને વચ્ચેનું અંતર અહીંયા તમને મળે. કેટલું છે બંને વચ્ચેનું અંતર? એટલે તેટલું અંતર d. તો આ બેની ડાયપોલ મોમેન્ટ મળશે P = Q * D અથવા તો D * Q, એટલે આની પરિણામી તમને ડાયપોલ મોમેન્ટ 0 મળશે, પણ આ એકની ડાયપોલ મોમેન્ટ મળશે, મતલબ એક અણુની ડાયપોલ મોમેન્ટ 0 નથી. જો પછી તમને એવું કે ભાઈ ચલો આપણે ઓક્સિજન દોરીએ, આમાં બી તમને ખબર હશે આ ક્લોરીન માઈનસ અને હાઇડ્રોજન કેવો આવશે? પ્લસ. આ બંને વચ્ચેનું અંતર છે. હવે જો તમને એવું પૂછે કે ભાઈ H2O મતલબ કે પાણીનું દોરો, તો પાણી જો તમારે દોરવું હોય તો અહીંયા શું આપણે દોરીશું? ઓક્સિજન, અને આ બંને બાજુએ શું દોરી દઈએ? અહીંયા H2O એટલે અહીંયા હાઇડ્રોજન, અને અહીંયા પણ આપણે શું દોરી નાખીએ વિદ્યાર્થી મિત્રો? આપણે હાઇડ્રોજન. ચલો, કારણ કે પાણીની અંદર શું હોય તો ભાઈ બે હાઇડ્રોજન હોય અને એક કોણ હોય? ઓક્સિજન. તો આપણે અહીંયા નામ આપીએ ઓક્સિજન. આ કોણ છે? હાઇડ્રોજન. આ કોણ છે? હાઇડ્રોજન. હવે આની ડાયપોલ મોમેન્ટ માઈનસ થી પ્લસ તરફ હોય એટલે ડાયપોલ મોમેન્ટ ઉપર તરફની દિશામાં હોય. હવે અહીંયા શું છે તો કે ભાઈ ઓક્સિજન કેવો છે તો ભાઈ માઈનસ, હાઇડ્રોજન કેવા હોય તો ભાઈ પ્લસ, હાઇડ્રોજન કેવો હોય પ્લસ, તો એની ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે? આ નીચે તરફ, એટલે આને આપણે શું નામ આપીએ? P વેક્ટર. આનું પણ મૂલ્ય મળશે P = D * Q, એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ 0 મળશે નહીં. તો આવી રીતે તમે આકૃતિ દોરી શકો છો, અને જુદા જુદા બે અણુઓ એટલે કે ઇલેક્ટ્રિક ની અંદર અધ્રુવીય અણુ અને ધ્રુવીય અણુ તમે સમજાવી શકો છો. હવે જો તમને એવું પૂછે કે આના પછીનો સવાલ કે પોલરાઇઝેશન સમજાવો, તો આપણે આના પછીનો જે મુદ્દો છે એ આપણે લઈશું પોલરાઇઝેશન. પોલરાઇઝેશન શું છે એ તો હમણાં તમને ઓટોમેટિક ખબર પડી જશે. આપણે અહીંયા બે પેલા અણુઓ લઈએ, અધ્રુવીયમાં લઈએ અને ધ્રુવીયમાં લઈએ. એ પહેલા તમે ડિસાઈડ કરી દો કે ધ્રુવીય અને અધ્રુવીય ખબર પડી ગઈ. ધ્રુવીય કોને કહેવાય? બેના કેન્દ્રો અલગ અલગ હોય, ધન અને ઋણ વિદ્યુતભાર બે અલગ અલગ હોય, અને
અધ્રુવીય કોને કહેવાય? ધન અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રમાં એકબીજા ઉપર કેન્દ્રમાં સંપાત થયેલા હોય, એટલે બંને એક સાથે હોય, બંને વચ્ચેનું અંતર ના હોય, એવા અણુઓ કોણ કોણ છે? અને આવા ધ્રુવીય અણુઓ કોણ કોણ છે કે જેની અંદર બંને વચ્ચે અંતર હોય? એના માટેના બે તફાવતો છે. યદિ 2 માર્ક્સમાં પૂછાય તો તમને આવડતા હોવા જોઈએ. હવે ત્યાં આપણે જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો પોલરાઇઝેશન. એ પહેલા આપણે આને જરા કાઢી નાખીએ. ચાલો, પોલરાઇઝેશન હું બે મુદ્દાની અંદર લઉં છું. પહેલા હું અધ્રુવીય અણુની અંદર પોલરાઇઝેશન લઉં છું, એટલે અહીંયા લખી નાખું છું અધ્રુવીય અણુ. હવે અધ્રુવીય અણુની અંદર જો તમારે પોલરાઇઝેશન જોતું હોય તો આપણે પહેલા આ લઈ લઈએ, એક બહુ બધા અણુઓથી બનેલો એક પદાર્થ, જેને પદાર્થ તરીકે તમે કોઈ પણને લઈ શકો છો. દાખલા તરીકે તમે લઈ લીધું છે કાર્બન ડાયોક્સાઇડ, તો આ લઈ લીધો છે તમે કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ માં શું હશે? તો ભાઈ કાર્બન ડાયોક્સાઇડ ની અંદર દાખલા તરીકે ચલો, જો આમાં તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું નથી, એટલે અહીં લખી નાખો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વગર, તો એની અંદર શું હશે? દાખલા તરીકે ચલો તમે કાર્બન ને ઓક્સિજન બેના, કાર્બન ડાયોક્સાઇડ ની અંદર કાર્બન ને ઓક્સિજન ના બેના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હશે, એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ 0 હશે. અહીંયા પણ બેના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા છે, અહીંયા પણ બેના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા છે, અહીંયા પણ બેના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા છે, અને અહીંયા પણ કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા છે. એટલે આવું લખી શકાય વિદ્યુત ક્ષેત્ર ન હોય ત્યારે એ એક્સટર્નલ 0 હોય ત્યારે શું લખી શકાય? તો કે પરિણામી ડાયપોલ મોમેન્ટ કેવી હોય? 0. અને વ્યક્તિગત પર્સનલ ડાયપોલ મોમેન્ટ કેવી હોય? એ પણ 0. અને પરિણામી એટલે બધાની ડાયપોલ મોમેન્ટ પણ કેવી હોય? 0. હવે જો તમે આને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો શું થશે? દાખલા તરીકે આપણે એવું લખી નાખીએ કે ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર માટે, ચલો હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે દાખલા તરીકે બહારનું વિદ્યુત ક્ષેત્ર આપણે આ ડિસાઈડ કરી દઈએ. જોજો જરા સમજજો. હવે આ પદાર્થને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર રાખ્યો છે, તો શું ઘટના બનશે? તો કે ભાઈ અહીંયા દાખલા તરીકે આપણે લખી નાખીએ પ્લસ વિદ્યુત ભાર હશે અને આ બાજુ કોણ હશે? માઈનસ વિદ્યુત ભાર. આ આપણે દોરી નાખીએ વિદ્યુત ક્ષેત્ર. પણ કયું વિદ્યુત ક્ષેત્ર? તો ભાઈ એક્સટર્નલ વિદ્યુત ક્ષેત્ર, મતલબ કે બહારનું વિદ્યુત ક્ષેત્ર ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0, મતલબ કે બહાર વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. ત્યારે શું બનશે? તો કે ભાઈ જે માઈનસ આયન હતો, માઈનસ વિદ્યુત ભાર હતો એક બાજુ આવી જશે અને ઋણ આયન પણ એક બાજુ જતા રહેશે. એટલે ઘટના શું બનશે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ આવી એક ડાયપોલ જેવી રચના બનશે. મતલબ કે એક બાજુ ધન જતો રહેશે, એટલે કે આ ઋણ છે એ ધન તરફ આવતો રહેશે અને ધન છે એ ઋણ તરફ જતો રહેશે. એટલે આવી રીતના એક રચના બનશે, માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ. હા, હવે તમે જોઈ લો એક બાજુ બધા માઈનસ આવી ગયા છે, તો આની ડાયપોલ મોમેન્ટ 0 થશે નહીં. પરિણામી ડાયપોલ મોમેન્ટ પણ 0 નથી અને વ્યક્તિગત ડાયપોલ મોમેન્ટ, ટોટલ ડાયપોલ મોમેન્ટ પણ 0 નથી અને એકની પણ ડાયપોલ મોમેન્ટ 0 નથી અને બધાની ડાયપોલ મોમેન્ટ પણ 0 નથી, કારણ કે આ બધા આ બાજુ ઋણ અને આ બાજુ ધન છે. એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ પણ 0 ન મળે, મતલબ કે ડાયપોલ મોમેન્ટનું કંઈક મૂલ્ય મળે. અને અહીંયા એક એકની પણ, મતલબ કે એક એક પરમાણુની પણ ડાયપોલ મોમેન્ટ હશે, કારણ કે બંને વચ્ચેનું અંતર આપણને d મળી ગયું. એટલે એની ડાયપોલ મોમેન્ટ એક એકની જોતી હોય તો p શું લખાય? બે વચ્ચેનું અંતર d અને વિદ્યુત ભારનું મૂલ્ય q. તો આવી બધી ડાયપોલોનો ડાયપોલ મોમેન્ટનો સરવાળો કરી અને તમે ટોટલ ડાયપોલ મોમેન્ટ મેળવી શકો છો. આ કોની વાત થઈ? અધ્રુવીય અણુની. હવે સમજો કે બધાની જો પહેલા ડાયપોલ મોમેન્ટ 0 હતી, એમાંથી ડાયપોલ મોમેન્ટ મળી તો બધાના વિદ્યુત એક બાજુ માઈનસ થઈ ગયા, એક બાજુ પ્લસ વિદ્યુત ભારો જતા રહ્યા. તો આ જે તમે પ્રક્રિયા કરી એને શું આપણે કહીશું? પોલરાઇઝેશન. મતલબ ધ્રુવો, પોલ બોલે તો ધ્રુવો, રાઇઝેશન એટલે બંને ધ્રુવોને અલગ અલગ કરવા. આ ઘટનાને આપણે શું નામ આપીશું? પોલરાઇઝેશનની પ્રક્રિયા. હવે આપણે કોના માટે લઈએ? અહીંયા જરા જુઓ તો વિદ્યાર્થી મિત્રો, તો કે ભાઈ ધ્રુવીય અણુ માટે. હવે ધ્રુવીય અણુ માટે પહેલા શું છે? તો ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન હોય ત્યારે, એટલે અહીંયા આપણે લખી નાખીએ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વગર.
मतलब કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન હોય, હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ન હોય તો શું ઘટના બને? તો કે ભાઈ ચલો આ આપણે લઈએ છીએ ધ્રુવીય અણુ. ધ્રુવીય અણુ તરીકે દાખલા તરીકે આપણે લઈ લીધું છે પાણી, અથવા તો તમે લઈ શકો છો HCl અથવા NaCl, મતલબ કે હાઇડ્રોક્લોરિક એસિડ, NaCl, સોડિયમ ક્લોરાઇડ મતલબ કે મીઠું, એમાંનો કોઈ પદાર્થ લેશો તો ઘટના શું બનશે? તો કે ભાઈ આની અંદર એવું બનશે દાખલા તરીકે બેના ધ્રુવો અલગ અલગ હશે, એટલે આ બાજુ છે, જોજો જરાક સમજો, માઈનસ પ્લસ, આ એક અણુ આ બાજુ છે એટલે પ્લસ માઈનસ, એક અણુ આ બાજુ છે પ્લસ માઈનસ, એક અણુ દાખલા તરીકે આ બાજુ છે પ્લસ માઈનસ, અને એક અણુ દાખલા તરીકે આ બાજુ છે. તો તમે વિચારો વિદ્યાર્થી મિત્રો, શું? તો કે ભાઈ જો આની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં હશે, યસ, આની ડાયપોલ મોમેન્ટ નીચેની દિશામાં છે, એટલે પરસ્પર ડાયપોલ મોમેન્ટ કેવી થઈ જશે? શૂન્ય. હવે આની ડાયપોલ મોમેન્ટનો નિયમ તમને ખબર છે, માઈનસ થી કઈ દિશામાં હોય? પ્લસ તરફ, એટલે આ અણુકીય ડાયપોલ મોમેન્ટ ઉપર તરફની હશે. હવે આ માઈનસ થી પ્લસ તરફ, અને આને માઈનસ આપો અને આને પ્લસ આપો, તો આની ડાયપોલ મોમેન્ટ ક્યાં હશે? નીચે તરફ. હવે આની ડાયપોલ મોમેન્ટ માઈનસ થી પ્લસ તરફ આ બાજુ, યદિ અહીંયા કોઈ એક અણુ હશે તો એની ડાયપોલ મોમેન્ટ કેવી હશે? માઈનસ થી પ્લસ તરફ હોય તો આ બાજુ. તમે જો આ એકબીજાની અસર નાબૂદ થઈ ગઈ, આ પણ એકબીજાની અસર નાબૂદ થઈ ગઈ, આ વિરુદ્ધ દિશામાં છે એટલે એકબીજાની અસર નાબૂદ થઈ ગઈ, એટલે વ્યક્તિગત ડાયપોલ મોમેન્ટ મળશે. સમજો, વ્યક્તિગત ડાયપોલ મોમેન્ટ મળશે એટલે P does not is equal to 0, એટલે એક એક અણુની ડાયપોલ મોમેન્ટ છે, પણ બધાની જો તમે ટોટલ ડાયપોલ મોમેન્ટ લેવા જાઓ તો એનું મૂલ્ય તમને કેવું મળશે? શૂન્ય. હજી એકવાર સમજો કે અધ્રુવીય અણુની અંદર પ્લસ અને માઈનસ બે અલગ અલગ જ હોય, વાત સાચી છે, પણ એક પ્લસ માઈનસ આ બાજુ એટલે ડાયપોલ મોમેન્ટ આ દિશામાં થાય, બીજો પ્લસ માઈનસ આ હોય તો ડાયપોલ મોમેન્ટ નીચે તરફ થાય, એટલે બધા અણુઓની જ્યારે તમે આખાની તમે પરિણામી ડાયપોલ મોમેન્ટ લેવા જાઓ તો પરિણામી ડાયપોલ મોમેન્ટ તમને કેવી મળે? શૂન્ય. એટલે વ્યક્તિગત ડાયપોલ મોમેન્ટ હોય પરંતુ પરિણામી ડાયપોલ મોમેન્ટ તમને મળતી હોય શૂન્ય. હવે તમે વિચારો કે આને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો, મતલબ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર માં મૂકતા, ચલો હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો તો શું ઘટના બનશે? જો તો જરા વિદ્યાર્થી મિત્રો, તો ચલો તો જરા વિદ્યાર્થી મિત્રો, આને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો. આ બાજુને જેટલા અણુઓ છે, મતલબ આ એક અણુ છે તો એને આપણે કઈ રીતના દોરીશું? તો ભાઈ આનો માઈનસ વિદ્યુત બરાબર ના બનશે, કારણ કે આ ધન વિદ્યુત ભાર છે એટલે એ તરફ શું આવતું રહેશે? તો ભાઈ માઈનસ. તો અહીંયા શું બનશે? માઈનસ અને પ્લસ. આનું પણ શું થશે? તો ભાઈ નીચે આવશે, તો આમાં પણ શું બનશે? માઈનસ અને પ્લસ. આમાં પણ આ પણ ક્યાં આવતો રહેશે? માઈનસ ભાગ આ બાજુ અને પ્લસ ભાગ આ બાજુ, એટલે આવી રીતે ભ્રમણ કરીને સીધું થઈ જશે, એટલે આ બાજુ પણ શું આવશે? માઈનસ અને પ્લસ. બધા જ માઈનસ આ બાજુ વિદ્યુત ભારો આવી જશે અને પ્લસ વિદ્યુત ભાર એક બાજુ જતા રહેશે. તો હવે તમે જરાક વિચારો, હવે ઘટના શું બની જરાક જુઓ તો કે આની ડાયપોલ મોમેન્ટ માઈનસ થી પ્લસ તરફ એટલે ઉપર તરફ, આની ડાયપોલ મોમેન્ટ માઈનસ થી પ્લસ તરફ, માઈનસ થી પ્લસ તરફ, માઈનસ થી પ્લસ તરફ, માઈનસ થી પ્લસ તરફ અને માઈનસ થી પ્લસ તરફ. તો એક એકની ડાયપોલ મોમેન્ટ, વ્યક્તિગત ડાયપોલ મોમેન્ટ તો ભાઈ 0 નથી, કોઈ પણ મૂલ્ય મળશે, અને બધી જ ડાયપોલ મોમેન્ટ એક દિશામાં છે, એટલા માટે ટોટલ ડાયપોલ મોમેન્ટ પણ શૂન્ય મળશે નહીં. આમાં જો ટોટલ ડાયપોલ મોમેન્ટ શૂન્ય હતી, પણ આમાં ટોટલ ડાયપોલ મોમેન્ટ શૂન્ય મળશે નહીં. શું કરવા? કારણ કે હવે બધા ડાયપોલો એક બાજુ ગોઠવાઈ ગયા. આ ઘટનાને આપણે શું કહેતા હતા? તો ભાઈ પોલરાઇઝેશન, ગોઠવાઈ જવાની પ્રક્રિયા, ધ્રુવીભવન, એક બાજુ માઈનસ ને એક બાજુ પ્લસ ગોઠવાઈ જાય, તો આ પ્રક્રિયાને આપણે કહીશું પોલરાઇઝેશન પ્રક્રિયા. પણ ઉભા, હવે તમને એ ખબર હશે કે હવે આનું ટોટલ ડાયપોલ મોમેન્ટ જોતું હોય તો શું કરીશું? તો ભાઈ P, બે વચ્ચેનું અંતર કેટલું છે? તો ભાઈ D. તો હવે આપણે ટોટલ ડાયપોલ મોમેન્ટ જોતી હોય તો D એક વિદ્યુતભાર 1 2 3 4 5 6, તો એને ગુણ્યા કેટલા કરવાના? 6, એટલે તમને ટોટલ ડાયપોલ મોમેન્ટ મળી જાય. પણ યાદ રાખો, એક બહુ જ મહત્વની ઘટના છે, એને જરા કહેશું, જેનું નામ છે સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક. હવે સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કોને કહેવાય? બધાની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે, એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ P ટોટલ અહીંયા આપણે લખી નાખીએ. ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે એટલે P વેક્ટર ટોટલ આપણે આવું લખીએ. પરિણામી ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર જો બંનેની દિશા એક જ હોય, સમજો જરા એકવાર બોલું છું ફરી પાછું. પરિણામી ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર જો બંનેની દિશા એક જ હોય
તો એને કહેવાય, તો આ જે અણુ લીધો છે અથવા આ જે પદાર્થ લીધો છે એને કહેવાય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક. ફરી પાછું જરા જોજો, કોને આપણે સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક કહેશું? તો કે જેની ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બંને એક દિશામાં હોય એને કહેશું આપણે સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક. તો આ પદાર્થને કહેવાય સમદિગ્ધર્મી ડાઇલેક્ટ્રિક. શું કરવા? એની ડાયપોલ મોમેન્ટની દિશા અને એની વિદ્યુત ક્ષેત્રની દિશા બંને કેવી છે? એક સરખી. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પોલરાઇઝેશનનું એક સૂત્ર તારવવાનું છે. એ પહેલા આજે એકવાર કહીએ, અધ્રુવીય અણુને ધ્રુવીય અણુ પહેલા કમ્પ્લીટ થયું છે. અધ્રુવીય કોને કહેશું? બેના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત હોય. અને ધ્રુવીય કોને કહેશું? કેન્દ્રો થોડા ધન અને ઋણ વિદ્યુતભાર થોડા અલગ અલગ હોય. એટલે બે વચ્ચે શું હોય? અંતર હોય. અચ્છા ચલો, હવે આપણે જરા જોઈએ પોલરાઇઝેશન પ્રક્રિયા કઈ રીતના થાય છે તે સમજો જરા. અહીંયા દાખલા તરીકે આપણે અહીંયા એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર દોરી દીધું છે, જરાક જોજો. આ બાજુ પ્લસ છે અને આ બાજુ કેવું આવશે? માઈનસ. આને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે એક્સટર્નલ વિદ્યુત ક્ષેત્ર કહી દઈએ. વિદ્યુત ક્ષેત્રની દિશા મારવી તો આપણે આપી દઈએ E વેક્ટર. ચલો, હવે અહીંયા આપણે લઈએ છીએ અધ્રુવીય અથવા તો ધ્રુવીય અણુ. ચલો, અથવા તો ધ્રુવીય પદાર્થ લીધો છે. તો ઘટના શું બનશે? તો કે ભાઈ અહીંયા આ બાજુ શું આવશે? માઈનસ પ્લસ. આ બાજુ પણ શું આવશે? માઈનસ અને 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 પ્લસ. હવે તમે એક ઘટના જરાક જોઈ હશે, હજી આ ક્રમ પ્રમાણે ગોઠવાયેલો નથી. મહત્વની વાત એ છે કે હજી પણ જો આને તમે વધારે વિદ્યુત ક્ષેત્ર આપશો, બરાબર, તો આ ફરી પાછો આવી રીતે લાઈનમાં ગોઠવાઈ જશે. મતલબ કે એની ડાયપોલ મોમેન્ટ એક સરખી થઈ જશે. એનો મતલબ એ છે કે જેમ તમે વિદ્યુત ક્ષેત્ર વધારતા જાઓ તેમ ડાયપોલ મોમેન્ટ એક દિશામાં થવાની સંભાવના વધતી જાય. મતલબ કે એક બાજુ ઋણ અને એક બાજુ પ્લસ અને એક બાજુ માઈનસ એવી રીતે બનવાનું પ્રમાણ વધતું જાય. તો વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે. પણ એ પહેલા જરાક એક વાત સમજો કે અહીંયા શું ઘટના બને છે? તો કે ભાઈ જ્યારે ડાયપોલ આ બાજુથી આમ હતું અને વિદ્યુત ક્ષેત્રમાં લાવ્યા એટલે આવી રીતના બન્યું, તો આના ઉપર કાર્ય થયું અને થતું કાર્ય શેમાં હોય છે? તો કે થતું કાર્ય શેમાં રૂપાંતર પામે છે? તો કે ભાઈ સ્થિતિ ઊર્જામાં. અહીંયા સ્થિતિ ઊર્જા શું કામ કરે છે? તો કે ભાઈ અહીંયા સ્થિતિ ઊર્જા છે એ ડાયપોલને વિદ્યુત ક્ષેત્રને સમાંતર રાખે છે. મતલબ કે ડાયપોલને વિદ્યુત ક્ષેત્રને સમાંતર રાખવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ તમને ખબર હશે કે આની સાથે સાથે ઉષ્મીય ઊર્જા છે જે સમાંતર રહેવા દેતી નથી. મતલબ કે ઉષ્મીય ઊર્જાને કારણે આ ડાયપોલો છે આવી રીતે આમ ડાન્સ કરતા હશે આખા વિસ્તારની અંદર, બધી દિશાઓની અંદર. જેવી રીતે પાણીના અણુઓ એવી રીતે ડાન્સ કરતા હોય એવી રીતે આમ બધી દિશાઓમાં ગતિ કરતા હશે. હવે શું કર્યું તમે? વિદ્યુત ક્ષેત્ર આપ્યું, આવી રીતે આમ ડાન્સ કરતા હતા, એને ફરી પાછા તમે લાઈનમાં લાવ્યા છો. એટલે ઉષ્મીય ઊર્જા શેમાં રૂપાંતર થઈ હશે? સ્થિતિ ઊર્જામાં. તો ઉષ્મીય ઊર્જાનું શું કામ છે? ઉષ્મીય ઊર્જા શું કરે છે? તો ભાઈ ડાયપોલને છિન્ન ભિન્ન કરવાનું કામ કરે છે. મતલબ કે ડાયપોલોને જુદા જુદા કરવાનું કામ કરે છે. ફરી પાછા વિદ્યુત ક્ષેત્ર લઈ લો એટલે ફરી પાછી સ્થિતિ ઊર્જા ઘટતી જાય અને ઉષ્મીય ઊર્જા વધતી જાય અને ફરી પાછા ડાયપોલો છિન્ન ભિન્ન થઈ જાય. પરંતુ સંતુલિત અવસ્થા ક્યારે કહેવાય? મતલબ કે પોલરાઇઝેશન ક્યારે કહેવાય? તો કે બધા જ એક સાથે લાઈનમાં ગોઠવાઈ જાય. તો એ સમયે શું બનશે? તો કે ભાઈ ઉષ્મીય ઊર્જા નું મૂલ્ય અને સ્થિતિ ઊર્જાનું મૂલ્ય બે કેવું થઈ જશે? સરખું. હવે ઉષ્મીય ઊર્જાનું સૂત્ર તમને ખબર હશે. શું છે? તો કે ભાઈ ઉષ્મીય ઊર્જા 3/2 kBT. હવે તમને ખબર kB એટલે બોલ્ટ્ઝમેન અચળાંકનું મૂલ્ય, T એટલે તાપમાન, 3/2 અંશ એના. અને સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું હતું આપણી પાસે? તો કે ભાઈ P વેક્ટર ડોટ E વેક્ટર. જરા યાદ રાખજો. આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો બેટા બહુ બધા દાખલાઓ પૂછતા હોય છે. ઓલરેડી આ સૂત્ર ટેક્સ્ટ બુક ની અંદર આપેલું નથી, ખાલી આ બે બાબતો સમજાવેલી છે. પરંતુ પોલરાઇઝેશન પ્રક્રિયા થાય ત્યારે બેની ઊર્જા કેવી થઈ જાય? સરખી. એટલે કે સ્થિતિ ઊર્જા અને ઉષ્મીય ઊર્જાનું મૂલ્ય એક સરખું થઈ જાય છે. એટલે આના ઉપરથી જુદા જુદા દાખલાઓ
આપેલા હશે. હવે તમને ક્યારે ખબર પડે કે દાખલો આ સૂત્રનો છે? તો ખાસ યાદ રાખજો, અહીંયા તાપમાન આપેલું છે. બોલ્ટ્ઝમેન અચળાંકનું મૂલ્ય ઓલરેડી તમને આવડે છે, કારણ કે તમે 11મા ધોરણમાં શીખેલા છો. તો અહીંયા જરા સમજે, પોલરાઇઝેશન કોને કહેવાય? આના ઉપરથી કોઈ દાખલો પૂછાય તો તમને આવડતો હોવો જોઈએ. પોલરાઇઝેશન કોને કહેવાય? તો એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટને પોલરાઇઝેશન કહે છે. એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટને પોલરાઇઝેશન કહે છે. હવે પોલરાઇઝેશન ને આપણે મોટો p આપે, ડાયપોલ મોમેન્ટ ને આપણે નાનો p આપે, એકમ કદ એટલે કદ કે આપી દઈએ છેદમાં. યદિ તમને કોઈ ડાયપોલ મોમેન્ટ આપી દીધી હોય, ડાયપોલ મોમેન્ટ એટલે લાઈનમાં ગોઠવાનું પ્રમાણ, એક બાજુની ડાયપોલ મોમેન્ટ, તો આટલા વિસ્તારમાં આટલા કદની અંદર કેટલી ડાયપોલ મોમેન્ટ છે, તો એનું બની ગયું પોલરાઇઝેશન. તો પોલરાઇઝેશનની વ્યાખ્યા ફરી પાછી બોલીએ, એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટને પોલરાઇઝેશન કહેવાય. કેટલા પ્રમાણમાં ડાયપોલ એક બાજુ ગોઠવાયા એને આપણે શું કહીશું? પોલરાઇઝેશન. કારણ કે ડાયપોલ મોમેન્ટ ક્યારે મળશે? બધા એક સાથે લાઈનમાં ગોઠવાય તો અહીં ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે, આ બધાની ડાયપોલ મોમેન્ટ બધાની એક દિશામાં છે, પરંતુ જો થોડુંક એક ક્રોસ હોય તો એ ડાયપોલ મોમેન્ટમાં ફરી પાછો એક ઘટાડો કરી શકે. તો શું લખી શકાય? તો કે ભાઈ એકમ કદની અંદર કેટલા ડાયપોલો એક બાજુ ડાયપોલ મોમેન્ટ બનાવી શક્યા છે એને આપણે શું કહીશું? આપણે પોલરાઇઝેશન. તો હવે જો આનો આપણે એકમ જોતો હોય તો એકમ શું કરીશું? પહેલા ડાયપોલ મોમેન્ટની અંદર ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું છે? તો ભાઈ B = 2AQ. તો 2a એટલે અંતર અને q એટલે વિદ્યુતભાર. તો વિદ્યુતભારને શું કહેવાય? કુલમ. અને અંતરને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? મીટર. આપણ કદનું સૂત્ર મીટર ક્યુબ. તો શું લખીશું? કુલમ પર મીટર સ્ક્વેર. તો આવી રીતે એનો એકમ બનાવી શકાય. હવે બીજી વાત પણ તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો, શું? તો કે જેમ તમે વિદ્યુત ક્ષેત્ર વધારતા જાવ તેમ અંદર ડાયપોલ મોમેન્ટ પણ વધતી જાય. તો અથવા તો પોલરાઇઝેશન પણ વધતું જાય. તો પોલરાઇઝેશન ચલે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. જેમ વિદ્યુત ક્ષેત્ર વધે તેમ પોલરાઇઝેશન વધે. તો પોલરાઇઝેશન ને આપણે કહીએ P. ચલે છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, એટલે નામ આપણે આપી દઈએ E. આપણ સદિશ છે, આપણ સદિશ છે એટલે ઉપર તમારે વેક્ટર કરવું હોય તો ચાલશે. હવે તમારે ચલે છે દૂર કરવું છે વિદ્યાર્થી મિત્રો, તો તમારે તમને નિયમ હશે, એક અચળાંક ધારવો પડે. તો સપોઝ કે તમે ધારી લીધું છે અહીંયા અચળાંક તરીકે વિદ્યુત સસેપ્ટિબિલિટી. આને વંચાય ચાઈ પણ ઘણા કહે છે, ઘણા બધા કાઈ પણ કહે છે. તો આને કાઈ કહેવાય. કાઈ કાઈ E વેક્ટર. કારણ કે આપસોને ખબર હશે ફિઝિક્સ ની અંદર ચલે છે દૂર કરવા માટે કોન્સ્ટન્ટ ધારવો પડે. આને કહીશું આપણે કાઈ. કાઈ એટલે શું? તો કે ભાઈ આ તમે જે પદાર્થ લીધો છે એના માધ્યમની, મતલબ કે પદાર્થના માધ્યમની સસેપ્ટિબિલિટી. શું કહેવાય એને? પદાર્થના માધ્યમની સસેપ્ટિબિલિટી. હવે તો સસેપ્ટિબિલિટી કોને કહેવાય? કારણ કે આપણે પ્રશ્ન થાય કે ચાય શું દર્શાવે છે, તો યાદ રાખો કેટલા પ્રમાણમાં એ ઝડપથી ડાયપોલો ગોઠવાયા છે, કેટલા પ્રમાણમાં ઝડપથી પોલરાઇઝેશન થયું છે. દાખલા તરીકે તમે પાણી લો તો કદાચ ઝડપથી પોલરાઇઝેશન થતું હોય, પરંતુ જો એની જગ્યાએ તમે હાઇડ્રોક્લોરિક એસિડ લો તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપો, એ વધારે વિદ્યુત ક્ષેત્ર આપશો ત્યારે સંપૂર્ણપણે પોલરાઇઝેશન થશે. તો એ એક ક્ષમતા દર્શાવે છે, પોલરાઇઝેશનની ક્ષમતા, જેને કહેવાય સસેપ્ટિબિલિટી કાઈ અથવા તો ચાઈ. હવે એને જો તમારે કરતા કરવું હોય, તમારે જો એનો એકમ જોતો હોય તો અહીંયા લખી શકાય ચાઈ E = પોલરાઇઝેશન નો P ઉપર અને વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવશે? નીચે. હવે આનો એકમ તમને ખબર છે, ઉપર આપણે તારવી લીધો. શું છે? કુલમ પર મીટર સ્ક્વેર. અને આનો એકમ શું થાય? ન્યૂટન અપોન કુલમ. તો ઉભા કુલમ નીચે આવશે, મીટર સ્ક્વેર અહીંયા. હવે ન્યૂટન ને શું કહીશું આપણે? કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ શું થઈ જશે? છેદનો છેદ ઉલટીને અંશમાં, એટલે કુલમ ક્યાં જતો રહેશે? ઉપર. આ સેકન્ડ સ્ક્વેર પણ ક્યાં જતો રહેશે? ઉપર. તો શું ઘટના બની વિદ્યાર્થી મિત્રો? બોલો તો જરા. ભાઈ કુલમ કુલમ એટલે શું લખાય? કુલમ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. તો શું લખીશું? કુલમ સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર અપોન કિલોગ્રામ મીટર ક્યુબ. તો આવી રીતે તમે એનો એકમ બનાવી શકો છો. કુલમ કુલમ એટલે કુલમ સ્ક્વેર અપોન સેકન્ડ.
ફરી પાછું જરા જોઈ લઈએ બધાનો એકમ ફરી પાછું લખીએ અહીંયા આનો એકમ છે કુલમ ઇન્ટુ મીટર બરાબર છે આનો એકમ મીટર 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 કેન્સલ એટલે કુલમ મીટર સ્ક્વેર બરાબર છે ચલો તો આનો એકમ આવ્યો કુલમ મીટર સ્ક્વેર તો કુલમ કુલમ સ્ક્વેર અને મીટર સ્ક્વેર તો કુલમ મીટર સ્ક્વેર બની જશે ઓકે ફરી પાછું જોઈ લઈએ એક વખત એટલે ખબર પડી જાય આ કુલમ એટલે કુલમના કુલમ બરાબર છે મીટર સ્ક્વેર ક્યાં આવશે છેદમાં આને કહેવાય ન્યૂટન ન્યૂટન એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર અને કુલમ ફરી પાછું ક્યાં જતો રહેશે ઉપર એટલે કે કુલમ ચલો તો ઘટના શું બની બોલો જરા કુલમ સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર અપોન શું લખી શકાય મીટર ક્યુબ કિલોગ્રામ આવી રીતે તમે એનો એકમ બનાવી શકો છો જો યદી તમને એકમ પૂછે તો તમને આવડતો હોવો જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો આ બાબત ઉપર તમને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન પૂછે તો તમને આવડતો હોવો જોઈએ આ ખાસ જરા સૂત્ર યાદ રાખજો આ સૂત્ર જે આપણે તારવેલું છે તે વારંવાર એના દાખલાઓ પણ પૂછાતા હોય છે અને બીજી એક વાત જો આના પૃષ્ઠ ઘનતા વિશે વિચારીએ તો એના માટે આપણે આવતીકાલે ઓલરેડી સૂત્ર તારવવાના છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યારે વધારે આપણે ચર્ચા કરીશું પણ આપણે આટલી એક માહિતી મળે છે એના ઉપર જરા આપણે દોરી નાખીએ કે દાખલા તરીકે આ એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે અને આ તમે દાખલા તરીકે એક ડાઇલેક્ટ્રિક પદાર્થ એડ કર્યો છે તો તમે અહીંયા જરા જોવા જશો તો આ બાજુ માઈનસ ને આ બાજુ પ્લસ એવી રીતે આ બાજુ કેવા આવશે અહીંયા દાખલા તરીકે હું 3 અણુઓ દોરું છું એટલે એ ઉપરથી આપણને ખબર પડી જશે તો આ બાજુ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ શા માટે આવ્યું છે ઓલરેડી આપણે શીખવી ચૂક્યા છીએ માઈનસ પ્લસ હવે તમને ખબર હશે કે ખાલી આ બાજુ બધા જ માઈનસ રહી ગયા છે અને આ બાજુ એક બાજુ પ્લસ થઈ ગયા છે હવે બાકીના પોતપોતાની અસર નાબૂદ કરે છે જો આ માઈનસ પ્લસ છે એટલે પોતાની અસર નાબૂદ કરી દીધી માઈનસ પ્લસ છે એટલે પોતાની અસર નાબૂદ થઈ જાય છે તો આટલા ભાગની અંદર કોઈ વિદ્યુત ક્ષેત્ર પેદા થતું હોતું નથી એટલે આપણે ગણતરીમાં લઈશું નહીં કારણ કે પોતપોતાની અસર નાબૂદ કરી છે એટલે આને આપણે 0 કરી દઈએ તો વિચારો વિદ્યાર્થી મિત્રો આપણે આ બાજુ પૃષ્ઠ ઘનતા કેવી મળશે માઈનસ અને આ બાજુ પૃષ્ઠ ઘનતા કેવી મળશે પ્રેરિત પૃષ્ઠ ઘનતા કેવી મળી પ્લસ તો હવે જો આપણને એમ પૂછે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર માટે પૂછે તો આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવી રીતે આપણે લખી નાખીએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ જો અહીંયા પણ એક વિદ્યુત ક્ષેત્ર બનશે વિદ્યુત ક્ષેત્ર અને આપણે ઇન્ટરનલ બોલીશું તો પણ ચાલશે તો E ઇઝ ઇક્વલ ટુ E એક્સટર્નલ એટલે કે બહારનું વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર ઇન્ટરનલ હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમને બધાને યાદ હશે સિગ્મા અપોન એપ્સિલોન 0 માઈનસ હું લખીશું આના માટે ઇન્ટરનલ માટે સિગ્મા અપોન એપ્સિલોન 0 પણ યાદ હશે અહીંયા તો શું લખીશું સિગ્મા માઈનસ સિગ્મા અપોન એપ્સિલોન 0 પણ યાદ હશે આ સિગ્મા કઈ છે બારની એટલે આને આપણે લખી નાખીએ ફ્રી અને આને આપણે લખી નાખીએ પોઈન્ટ એટલે બંધન વાળી આ ઉપરથી તમને કોઈ દાખલા પૂછે તો વિદ્યાર્થી મિત્રો આવડતા હોવા જોઈએ જો તમને પૂછે પોલરાઇઝેશન સમજાવો તો આટલી વસ્તુ તમારે સમજાવવી પડે થેન્ક યુ વેરી મચ